નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ડે 9 ની ટ્રાન્સલેશનની એક્સરસાઇઝમાં આપણે મળી રહ્યા છીએ અને આજે આપણે ટેન્સીસ પર ફોકસ કરવાના છીએ। લાસ્ટ બે વિડીયોઝમાં પણ આપણે ટેન્સીસ પર જ ફોકસ કર્યો હતો। આપણે કુલ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પર ચર્ચા કરી છે અને આજે આપણે એક જ ટેન્સ એ છે પરફેક્ટ પાસ્ટ પર ફોકસ કરવાના છીએ। ઓકે, તો સેશન શરૂ થાય એના પહેલાં તમને એક ક્વિક રિવ્યૂ આપું કે પરફેક્ટ પાસ્ટ આપણે જેને ગુજરાતીમાં પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ, આ કાળની વાક્યરચના એકવાર જોઈ લઈએ। એમાં સબ્જેક્ટ હોય તમારી પાસે, પછી હેડ, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ સબ્જેક્ટ ઇઝ પ્લુરલ ઓર સિંગ્યુલર। ઓકે, કંઈ ફરક ના પડે, સબ્જેક્ટ કંઈ પણ હોય અહીંયા હેડ જ મૂકવાનું, પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદંત, અને પેસિવ હોય તો વાક્ય પેસિવ વોઇસ છે તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3। ઓકે, અને યાદ રાખો મેં તમને લાસ્ટ સેશનની અંદર તમને કીધું હતું કે જ્યારે પણ તમને હેલ્પિંગ વર્બ તરીકે હેવ, હેઝ કે હેડ દેખાય તો તમારે એનો ઇનડાયરેક્ટ મિનિંગ લેવાનો છે કે બિફોર। આના પછી જે ક્રિયા છે ધીસ એક્શન હેપન બિફોર, ઓકે, ધીસ થિંગ હેપન બિફોર, એવી સેન્સ એ સેન્ટેન્સની અંદર નીકળતી જ હશે। ચલો તો આપણે આજનું સેન્ટેન્સ જોઈએ। પહેલું સેન્ટેન્સ જુઓ, ઇન્ટરવ્યૂ શરૂ થયું ત્યારે મેં તમામ કરંટ અફેર્સ વાંચી લીધા હતા। મેં વાંચી લીધા હતા, તો કરંટ અફેર્સ વાંચવાની વાત કરે છે અને એક બીજી એક તમને ક્રિયા આપી છે કે ઇન્ટરવ્યૂ શરૂ થયું। ઓકે, તો યાદ રાખો પૂર્ણ ભૂતકાળનો યુઝ કેવી રીતે થાય છે। અહીંયા તમે ઊભા છો રાઈટ નાવ, તો ભૂતકાળની અંદર કોઈ ઇવેન્ટ બની છે, ભૂતકાળની અંદર કોઈ ઇવેન્ટ બની છે, તમે એમ કહો છો કે અત્યાર પહેલાં થયું છે, અત્યાર પહેલાં, તમારો રેફરન્સ શું છે રાઈટ નાવ, અત્યાર પહેલાં થયું છે, તો તમે વાપરો છો પૂર્ણ વર્તમાન। પણ તમારો રેફરન્સ પોઈન્ટ આ જ ઇવેન્ટ છે, ભૂતકાળની કોઈ ઇવેન્ટ છે અને તમે કહો છો કે આના પહેલાં કંઈક બન્યું છે, ભૂતકાળની જ કોઈ એક ઇવેન્ટ પહેલાં કંઈક ભૂતકાળ બન્યો છે, પાસ્ટ ઓફ ધ પાસ્ટ। ઓકે, એવી રીતનું હોય ત્યારે તમે જે એના પહેલાં જે ઘટના બનેલી છે એના માટે તમે વાપરો છો પૂર્ણ ભૂતકાળ। ઓકે, અને જે રિસેન્ટ પાસ્ટ છે એના માટે વાપરો છો સિમ્પલ પાસ્ટ। ઓકે, સાદો ભૂતકાળ। અન્ડરસ્ટુડ? તો આ છે એની લોજિકલ સિક્વન્સ। પૂર્ણ ભૂતકાળમાં યાદ રાખો, પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ, જે ઇવેન્ટ પહેલાં થઈ છે, જે ઇવેન્ટ પહેલાં થઈ છે એ તમે પૂર્ણ કાળમાં લખો છો અને ત્યારબાદ જે ઇવેન્ટ થઈ છે એને તમે સાદા કાળમાં લખો છો, બંને ભૂતકાળ જ રહેશે। તો આ સેન્ટેન્સ વાંચો, કઈ ક્રિયા પહેલાં થઈ છે, તો અહીંયા કહે છે કે ઇન્ટરવ્યૂ શરૂ થયું। ઓકે, ઇન્ટરવ્યૂ ભૂતકાળની કોઈ ઇવેન્ટ છે કે ઇન્ટરવ્યૂ સ્ટાર્ટેડ, તો સ્ટાર્ટેડ મેં લખ્યું। ઓકે, કંઈ પણ સ્ટાર્ટ હોઈ શકે, આ વર્બ ઉપર હું ફોકસ કરું છું કે સ્ટાર્ટેડ, અહીંથી તમને ખબર પડે છે કે આ સાદો ભૂતકાળ છે, આના પહેલાં કંઈક થઈ ચૂક્યું છે। શું? મેં તમામ કરંટ અફેર્સ વાંચી લીધા હતા, તો એને હું લખીશ પૂર્ણકાળમાં। પૂર્ણકાળની વાક્ય રચના શું? હેડ પ્લસ V3, હેડ રેડ। અન્ડરસ્ટુડ? વાંચી લીધું, હેડ રેડ। તો આને જ તમે હવે અહીંયા ગોઠવો અને સેન્ટેન્સ ફોર્મ કરો। ચલો લખું કે વેન કેમ લખ્યું? ઇન્ટરવ્યૂ શરૂ થયું ત્યારે। ઓકે, ત્યારે શું હતું, ત્યારે મારી સિચ્યુએશન શું હતી એ કીધું છે। વેન ઇન્ટરવ્યૂ સ્ટાર્ટેડ, વેન ઇન્ટરવ્યૂ શરૂ થાય એ પોતે ના શરૂ થાય ને, બીજા દ્વારા શરૂ। વેન ઇન્ટરવ્યૂ વોઝ સ્ટાર્ટેડ, ઇન્ટરવ્યૂ શરૂ થયું, જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ થયું ત્યારે। ઓકે, વેન, તો અહીંયા આનો અર્થ શું થશે? ત્યારે। વેન ઇન્ટરવ્યૂ વોઝ સ્ટાર્ટેડ, શું કીધું છે? મેં તમામ કરંટ અફેર્સ વાંચી લીધા હતા। વાંચી લીધા હતા તમે પૂર્ણકાળમાં લખશો આઈ હેડ રેડ। ઓકે, રીડ એટલે વાંચવું, આ એનું ભૂતકાળનું રૂપ છે રેડ અને આ એનું ભૂતકૃદંતનું રૂપ છે રેડ। લખાય ત્રણે સરખું જ પણ વંચાય અલગ। ઓકે, આ બધાને વંચાય છે અલગ। આ ભૂતકૃદંત છે રેડ, ભૂતકાળ પણ રેડ અને મૂળ રૂપ છે રીડ। આઈ હેડ રેડ ઓલ કરંટ અફેર્સ, ઓલ ધી કરંટ અફેર્સ, ઓલ ધી કરંટ અફેર્સ। અન્ડરસ્ટુડ? બે ઇવેન્ટ થઈ છે, એક ઇવેન્ટ પાસ્ટ ઓફ ધ પાસ્ટ છે તો એને તમે દેખાડ્યું છે હેડ રેડ, ઇન્ટરવ્યૂ શરૂ થયું
એ પાસ્ટ છે અને એના પહેલાં પણ કંઈક બની ચૂક્યું હતું કે મેં આ વાંચવાનું પતાવી લીધું છે. ઓકે, એને તમે આ રીતે પણ જોઈ શકો. કેમ તમે પૂર્ણ વર્તમાનમાં એમ કહેતા કે ફિનિશ્ડ બિફોર નાવ, અત્યાર પહેલાં એ ફિનિશ થઈ ચૂક્યું છે. તો ભૂતકાળમાં તમે પૂર્ણ ભૂતકાળમાં એવું કે ફિનિશ્ડ બિફોર સમ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, આ સાદા વર્તમાનકાળની કોઈ પાસ્ટ ઇવેન્ટ છે એના પહેલાં કંઈક પતી ગયું છે. તો જે કરંટ અફેર્સ વાંચવાની ક્રિયા છે, ઇન્ટરવ્યૂ શરૂ થયું એના પહેલાં પતી ચૂકી હતી. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. હજુ એક બીજો એક યુઝ છે પૂર્ણ ભૂતકાળનો, તમને સમજાવું કે કંઈક થયું છે, કંઈક થયું છે. ઓકે, અહીંયા કરો કે કંઈક થયું, ઇફેક્ટ છે કંઈક. ઓકે, કંઈક થયું, ઇફેક્ટ છે અહીંયા, અને એનું કારણ તો પાછળ જ હશે, એનું કોઝ છે હંમેશા પાછળ જ હશે. કંઈક થયું, કંઈક બન્યું, કંઈક ઘટના ઘટી, અને ઘટના થવા પાછળનું કારણ એની પહેલાં જ થયું હશે. ત્યારે જે ઘટના બની હશે ને, કોઝ ઇફેક્ટ, પહેલાં કોઝ આવે પછી ઇફેક્ટ આવે. તો હંમેશા ભૂતકાળની અંદર કોઝ ઇફેક્ટ થતું હોય ને ત્યારે કોઝને તમે શેમાં દેખાડો છો? પૂર્ણ ભૂતકાળમાં, હેડ પ્લસ V3માં. શેમાં? હેડ પ્લસ V3માં. અને જે ઇવેન્ટ બની છે, જે ઇફેક્ટ થઈ છે, જે ઘટના ઘટી છે, એને તમે દેખાડો છો સિમ્પલ પાસ્ટમાં. અન્ડરસ્ટુડ? તો આ એ જ પ્રકારનું સેન્ટેન્સ છે. જો મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયા, તો નાપાસ થવાની જે ઘટના છે એ તમને આપી છે. ઓકે, અને એનું કારણ આપ્યું છે. કારણ લખાણું છે. કારણ કે એનું કારણ તમને પાછળ આપ્યું છે. કારણ કે તેઓએ પૂરતી પ્રેક્ટિસ કરી ન હતી. એની આ રીઝન છે. શું છે? આ રીઝન છે, આ કોઝ છે. એ તમારે પૂર્ણ ભૂતકાળમાં લખવાનું રહેશે. તો ચલો, મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયા એને લખશો કે મોસ્ટ સ્ટુડન્ટ્સ નાપાસ થયા એટલે ફેલ્ડ. ઓકે, આ ઘટના ઘટી છે, ઇફેક્ટ છે. મોસ્ટ સ્ટુડન્ટ્સ ફેલ્ડ બીકોઝ. બીકોઝ પછી શું આવશે? બીકોઝ પછી કારણ આવશે, રીઝન આવશે. એને તમે શેમાં દેખાડો છો? કોઝને શેમાં દેખાડો છો? પૂર્ણ ભૂતકાળમાં. બીકોઝ ધે, પૂર્ણ ભૂતકાળ એટલે શું? હેડ પ્લસ V3, પણ પૂરતી પ્રેક્ટિસ કરી ન હતી. આ નકાર વાક્ય છે, તો હેડ પ્લસ શું મૂકશો? નોટ. બીકોઝ ધે હેડ નોટ પ્રેક્ટિસ્ડ ઇનફ. ઓકે, બીકોઝ ધે હેડ નોટ પ્રેક્ટિસ્ડ ઇનફ. અન્ડરસ્ટુડ? આ સેન્ટેન્સ આવી રીતે ટ્રાન્સલેટ થશે. ચલો, સેમ છે, સેમ કોઝ ઇફેક્ટ એ જ પ્રકારનું. હરિયાળી ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન રિવોલ્યુશન થઈ, એટલે કે ધેટ હેપન, સમથિંગ હેપન બીકોઝ વૈજ્ઞાનિકોએ વધુ ઉપજ આપતી જાતો, એને મેં કીધું છે અંગ્રેજીમાં, ઊંઝાશો નહીં, વધુ ઉપજ આપતી જાતો, હાઈ yielding વેરાયટીઝ વિકસાવી અને ડેવલપ કરી હતી. તો અગેન અહીંયા એક ઘટના બની છે. શું છે? તો કે ગ્રીન રિવોલ્યુશનની ઘટના બની, અને એનું રીઝન શું છે? કે સાયન્ટિસ્ટ હેડ ડેવલપ્ડ વોટ એવર. ઓકે, જે તમને ડેવલપ કર્યું છે એ લખી દો. તો આ સેન્ટેન્સને ફોર્મ કરો. લખો કે ગ્રીન રિવોલ્યુશન હેપન because our scientists had developed. શું આ ડેવલપ કર્યું છે? અહીંયા લખ્યું છે had developed high yielding varieties. ઓકે, આ થયું એનું ટ્રાન્સલેશન. ચલો આગળ જોઈએ. હવે જો કદાચ પહેલાં જ ટ્રાન્સલેશનનો લેક્ચર 1 હતો, એની અંદર જ મેં ઇફ કન્ડિશનલ્સ કવર કર્યા છે. અહીંયા પણ ફરી એકવાર એને કવર કરવાની ટ્રાય કરું છું. પૂર્ણ ભૂતકાળનો ઇફ કન્ડિશનલ્સમાં કેવી રીતે ઉપયોગ થાય, તમે જો અને તોવાળા વાક્ય બનાવો ને, તો એની અંદર રિગ્રેટ વાળો જો એલિમેન્ટ આવે ને, રિગ્રેટ, ત્યારે તમે ઇફ કન્ડિશનલ્સનો ઉપયોગ કરો છો. અહીંયા જો રિગ્રેટ છે, જો તેણે વધારે મહેનત કરી હોત તો તેણે પરીક્ષા પાસ કરી લીધી હોત. હવે રિગ્રેટ ક્યારે થાય? રિગ્રેટ થાયનો મતલબ કે ઓપોર્ચ્યુનિટી ગઈ છે. આ ભૂતકાળની વાત છે, અત્યારે તમે એને તાજી કરો છો કે જો મેં આવું કરી લીધું હોત, એ સમયે જો મેં વાંચી લીધું હોત તો હું પાસ થયો હોત. અન્ડરસ્ટુડ? એ ઘટના આખી ઇમેજનરી છે, પણ એ શક્ય હતું, જે તે સમયે શક્ય હતું. નાવ ધેટ ઓપોર્ચ્યુનિટી
ઇઝ લોસ્ટ. ઓકે, નાઉ ધ ઓપોર્ચ્યુનિટી ઇઝ એ ઓપોર્ચ્યુનિટી હવે તમારી પાસે નથી. હવે તમે ઘટનાને લખો છો, ઓકે, એક રિગ્રેટ તરીકે. તો લખો ઇફ પછી જે લખો ને એને તમે હેડ પ્લસ V3માં લખો, એટલે પૂર્ણ ભૂતકાળમાં લખો. ત્યારબાદ જો આવું થયું હોત તો શું પરિણામ હોત એ તમે આવી રીતે લખશો. વુડ લખશો પ્લસ હેવ લખશો પ્લસ V3 લખશો. અન્ડરસ્ટુડ? આવું જ હોય. અને હવે આ જ વાતને તમે પેસિવમાં પણ લખી શકો. જ્યારે પેસિવ આવે ને ત્યારે આવી રીતે થઈ જાય, હેડ બીન V3 થઈ જાય. અને અહીંયા પણ જો પેસિવ હશે તો વુડ હેવ બીન V3. સેન્ટેન્સ મોટું થઈ જશે, હેડ બીન ને વુડ હેવ બીન ને થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, પણ નહીં, વાત તો આટલી જ છે કે જો આવું કર્યું હોત ને તો આવું થતે. લખો ઇફ જો તેણે વધારે મહેનત કરી હોત, ઇફ હી હેડ વર્કડ હાર્ડ, જો તેણે વધુ સખત મહેનત કરી હોત, ઇફ હી હેડ વર્કડ હાર્ડ, જો એને સખત મહેનત કરી હોત તો શું થતે? તો તેણે પરીક્ષા પાસ કરી લીધી હોત. તો તેણે પરીક્ષા, એને આવી રીતે લખાય, હી વુડ હેવ પાસ્ડ ધી એક્ઝામ. અન્ડરસ્ટુડ? બસ આટલું જ ઇઝી છે. હવે આ વાક્યને થોડુંક ટ્રિકી બનાવવા માટે, ક્યારેક MCQને ટ્રિકી બનાવવા માટે આવું પણ કરી દે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લખો ત્યારે શું પેસિવ વાક્ય બનશે? તો એક્ઝામ વુડ હેવ બીન પાસ્ડ. અન્ડરસ્ટુડ? સેન્ટેન્સ મોટું લાગે છે, ઘણા બધા વર્બ્સ વર્ક કરતો એવું લાગે છે, પણ છે કંઈ નહીં, એકદમ ઇઝી છે. આગળ જોઈએ, સેમ છે, સેમ. ઓકે, પણ હવે મેં બંને બાજુ નકાર કરેલું છે. અહીંયા મેં નેગેટિવ એડ કર્યું છે કે જો આવું ના થયું હોત ને તો અત્યારે આવું રિઝલ્ટ હોત. અને એ પણ રિગ્રેટવાળો એલિમેન્ટ છે, કારણ કે ઓપોર્ચ્યુનિટી લોસ છે. જો કુદરતી સંસાધનોનું અવિવેકપૂર્ણ શોષણ ના થયું હોત, જો એનું શોષણ ના થયું હોત તો ઇકોસિસ્ટમ નાશ પામી ના હોત. એટલે કે નાશ પામી ચૂકી છે ઇકોસિસ્ટમ. ઓકે, દેટ ઇઝ ડિસ્ટ્રોયડ, કોલેપ્સ્ડ. ઇકોસિસ્ટમ ઇઝ કોલેપ્સ નાઉ. પણ તમે હવે રિગ્રેટ કરો છો કે કુદરતી સંસાધનોનું અવિવેકપૂર્ણ તમે શોષણ ના કર્યું હોત તો આવું થયું ના હોત. બંને બાજુ તમે નેગેટિવ એડ કર્યા છે. તો બનાવો ઇફ કુદરતી સંસાધનો, તો શું કહેશો? નેચરલ રિસોર્સિસ. ઓકે, ઇફ નેચરલ રિસોર્સિસ અવિવેકપૂર્ણ શોષણ ના થયું હોત. હવે કુદરતી સંસાધનોનું શોષણ થાય તો એ શું વાક્ય કહેવાય? પેસિવ. ઇફ નેચરલ રિસોર્સિસ હેડ નોટ બીન એક્સપ્લોઇટેડ. એક્સપ્લોઇટ કરવું એટલે શું થાય? શોષણ કરવું. ઇફ નેચરલ રિસોર્સિસ હેડ નોટ બીન એક્સપ્લોઇટેડ, કેવી રીતે લખ્યું છે? અવિવેકપૂર્ણ. અવિવેકપૂર્ણને અંગ્રેજીમાં શું કહેવાય? તમે લખી શકો કે રેકલેસ. ઓકે, અને અવિવેકપૂર્ણ વર્બને મોડિફાય કરો છો તો ly લાગે. ઓકે, ઇફ નેચરલ રિસોર્સિસ હેડ નોટ બીન એક્સપ્લોઇટેડ રેકલેસલી, તો શું થશે? તો તે ઇકોસિસ્ટમ, કોઈ પર્ટિક્યુલર ઇકોસિસ્ટમની તમે વાત કરો છો કે ત્યાં લોકોએ બહુ રેકલેસ, અંધાધૂંધ શોષણ કર્યું છે એટલે ઇકોસિસ્ટમ ખલાસ થઈ ગઈ છે, તો તે ઇકોસિસ્ટમ નાશ પામી ના હોત. તો લખો ધી ઇકોસિસ્ટમ. ઓકે, તે ઇકોસિસ્ટમ, ધી ઇકોસિસ્ટમ. તો ઇકોસિસ્ટમ શું લખશો આગળ? વુડ નોટ, નાશ પામી ના હોત એમ કીધું ને, વુડ નોટ હેવ કોલેપ્સ્ડ. વુડ નોટ હેવ કોલેપ્સ્ડ. અન્ડરસ્ટુડ? એ ભાંગી ના તૂટી હોત. ઓકે, ઇકોસિસ્ટમ હજુ એમ પણ લખી શકો તો ધ ઇકોસિસ્ટમ વુડ હેવ બીન સેવ્ડ. ઇકોસિસ્ટમને આપણે બચાવી શક્યા હોત, એ અત્યારે એલાઇવ હોત. અન્ડરસ્ટુડ? વુડ હેવ બીન સેવ્ડ અથવા વુડ નોટ હેવ કોલેપ્સ્ડ. અન્ડરસ્ટુડ? આ પેસિવ છે અને આ એક્ટિવ છે. ઓકે, આ સેન્ટેન્સને તમે હજુ એકવાર વાંચો અને એને ગ્રાસ્પ કરવાની ટ્રાય કરો. આમાં રૂલ કોઈ નથી, બસ આ જ રૂલ છે. મેં બસ ખાલી અંદર એક પેસિવ એડ કર્યું છે અને એક નેગેટિવ એડ કર્યું છે, બીજું કંઈ જ ચેન્જ નથી. પેસિવ અને નેગેટિવ એડ કરવાથી વાક્ય લાંબુ થઈ જાય છે,
પણ જે બેઝિક જે સ્ટ્રક્ચર છે એ આને જ ફોલો કરે છે. ઓકે, આ જે છે ઇફ પછી હેડ પ્લસ V3 અને વુડ હેવ પ્લસ V3. અન્ડરસ્ટુડ? તો આ હતા પૂર્ણ ભૂતકાળના યુસેજીસ કે ક્યાં એનો ઉપયોગ થાય. મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલા જ એના યુસેજ છે, બીજા કોઈ યુસેજ આપણે આના શીખતા નથી. ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે જરૂરી હતું એ બધું જ મેં તમને અહીંયા પીરસ્યું છે અને તમે વાંચતા રહો, શીખતા રહો અને જે પણ વાંચો છો, શીખો છો એને એન્જોય કરતા રહો. તો આ વિડીયો તમને ગમ્યો હોય, આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.